શ્રાવણ મહિના દરમિયાન શિવજીની કેવી રીતના ઉપાસના કરવી અથવા તો કેવી પૂજા અર્ચના કરવી જેથી કરીને ફાયદો રહે તે અંગે જાણો જ્યોતિષ પાસેથી. નમસ્કાર, હું ડૉક્ટર હેતલ પ્રજાપતિ. શ્રાવણ મહિનામાં આપણે કઈ રાશિ એ શિવલિંગ ઉપર કયા કયા ઉપાય કરી શકીશ? કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોને અત્યારે શનિની ઢૈયા ચાલી રહ્યા છે, જેના કારણે સ્વાસ્થ્યમાં અને કાર્યમાં અટકીને થઈ રહ્યા છે. અને શનિને સુધારવા માટે આપણે શું કરવું જોઈએ કે શ્રાવણ મહિનાનો એક મહિનો છે આપણી પાસે કે જેમાં આપણે શિવની કઈ આરાધના કરવાથી કે શનિદેવની જે ઢૈયા ચાલી છે એમાં રાહત રહે. પંચામૃતથી શિવનો અભિષેક કરવો જોઈએ અને મંદિરમાં શિવ મંદિરની અંદર ફળનું દાન આપવું જોઈએ. જે એવા ફળ આપવા જોઈએ કે જે પ્રસાદ કરીને ધરાઈ શકાય. એ ડેલી કરવાથી, કાં તો તમારી પાસે ડેલી કરવાનો ટાઈમ ના હોય તો આ ફરી શ્રાવણ મહિનામાં 5 સોમવાર છે, તો એ 5 સોમવારે આ વસ્તુ કરવાથી તમને બેનિફિટ્સ છે. બીજું કે તમારે શિવલિંગ ઉપર મહાદેવને જનોઈ પહેરાવી જોઈએ અને જનોઈ પહેરાવાથી પણ તમને ઘણો લાભ મળશે. બીજું કે સિંહ રાશિ. સિંહ રાશિવાળા જાતકોએ શું કરવું જોઈએ કે જેનાથી મહાદેવની તમે આરાધના કરી શકો અને એ આરાધના પછી પણ તમે સારા એવા કાર્ય કરી શકો અને પોતાના જીવનને આધ્યાત્મિક લેવલ પર આગળ લઈ શકો. તમારે બિઝનેસમાં પણ તમે આગળ આવી શકો અને તમારા હેલ્થમાં પણ સુધારા કરી શકો. તમારે એ ટાઈમે શું કરવું જોઈએ? ચંદ્રને મજબૂત કરવો છે, ચંદ્ર અને મંગળને મજબૂત કરવું છે, તો આપણે ખીર બનાવીશું, દૂધની ખીર બનાવીશું. મહાદેવ ઉપર આ ખીર તમે 2-3 ચમચી કે 4-5 ચમચી ચડાવશો. બીજી જે ખીર છે મહાદેવને અર્પણ કરશો અને જ્યારે આરતી થાય સવારે કે સાંજના સમયે તમે એ ખીરનો પ્રસાદ ત્યાં આવેલા બધા ભક્તોને આપશો તો તમારા જીવનમાં એક પ્રોસ્પેરિટી બહુ જ સારી રહેશે. બીજું કે મહાદેવ ઉપર લાલ કલરનું વસ્ત્ર, રેશમી લાલ કલરનું વસ્ત્ર મહાદેવને પહેરાવશો. એ પહેરાવાથી તમારા જીવનમાં ઘણા બધા ચેન્જીસ જોવા મળશે. બીજું કન્યા રાશિ. કન્યા રાશિને સૂર્યની તકલીફ છે, જે અત્યારે તમારું નામમાં કંઈક તકલીફ પડતી હોય કે કોઈ તમને આક્ષેપો મૂકતા હોય એવા કાર્યો પણ ઘણા થઈ શકે છે. એ કાર્યથી બચવા માટે આપણા સૂર્યને ઉંચનો કરવા માટે શું કરવું જોઈએ? મહાદેવને દાડમના રસનો અભિષેક કરવો જોઈએ. દાડમના રસનું લઈ જઈ શિવલિંગ ઉપર ઓમ નમઃ શિવાય કરી અને અભિષેક કરી અને એની પર સાદું પાણી ચડાવી અને મહાદેવને પ્રાર્થના કરવી જોઈએ. અને ત્યાં બેસીને 108 ઓમ નમઃ શિવાયના જાપ કરવા જોઈએ મંદિરમાં બેસીને. આ જે પણ પ્રયોગ છે એ પોતાના ઘરના મંદિરમાં કરવાના નથી હોતા. આ બધા જે પ્રયોગ છે એ શિવ મંદિરે જઈને કરવાના હોય છે. અને તમે ત્યાં જઈ અને મહાદેવને જનોઈ પહેરાવવાની અને બીજું વ્હાઇટ કલરનું સિલ્કનું જે વસ્ત્ર છે એ મહાદેવને અર્પણ કરો. એ કરવાથી તમારા જીવનમાં ઘણા બધા ચેન્જીસ થશે, મહાદેવ પ્રસન્ન થશે અને તમારી પર મહાદેવની અસીમ કૃપા થશે. અસ્તુ.